નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સ ના વિદ્યાર્થીઓ માટે આપણે સીસી વિભાગના 3 ચેપ્ટરો પૂરા કર્યા છે. હવે એસપી વિભાગનું પ્રથમ ચેપ્ટર એનો ભાગ 6. સીસી વિભાગ એટલે કે પત્રવ્યવહાર વિભાગના 3 કન્ટિન્યુ ચેપ્ટર ભણ્યા પછી સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગમાં ચેપ્ટર નંબર 1 આપણે શરૂ કરેલું છે, સેક્રેટરીનો અર્થ અને તેના પ્રકારો. સેક્રેટરીના પ્રકારોમાં બે મુખ્ય પ્રકારનો આપણે અગાઉના વિડિયો લેક્ચરના સેશનમાં વિગતવાર પરિચય મેળવ્યો છે. ત્રીજો મુખ્ય પ્રકાર કંપની સેક્રેટરી, CS જેનું શોર્ટ ફોર્મ છે. અને આ કંપની સેક્રેટરી એ મુખ્ય પ્રકાર છે સેક્રેટરીનો. એની અંદર બે પેટા પ્રકારો પણ પડે છે. પેટા પ્રકારોમાં જોઈએ તો પહેલો પેટા પ્રકાર છે સામાન્ય સેક્રેટરી, અને બીજો પેટા પ્રકાર પડે છે વહીવટી સેક્રેટરી. આપણા ધોરણ 11 અને 12 ના અભ્યાસક્રમની અંદર આપણે આ એક મુખ્ય પ્રકાર વિશે જ વિગતવાર આગળ વધવાનું છે. બાકીના જે 5 પ્રકારો છે એ માત્ર જાણકારી પૂરતા સીમિત છે. તો કંપની સેક્રેટરી, સેક્રેટરીનો ત્રીજો મુખ્ય પ્રકાર. એની અંદર કંપની ધારાની જોગવાઈ એ રીતે છે કે ભારતીય કંપની ધારા 2013 મુજબ જે કંપનીઓની ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ કે તેથી વધુ હોય તેવી કંપનીઓએ પૂર્ણ સમયના કંપની સેક્રેટરીની નિમણૂક કરવી એ ભારતના કાયદા મુજબ ફરજિયાત છે. એટલે કે ફરી પાછું આપણે અહીંયા વિકલ્પો અને એક વાક્યની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો અને મહત્વનો પોઈન્ટ સેક્રેટરીનો ત્રીજો પ્રકાર કંપની સેક્રેટરી. એની અંદર શું કાયદાની જોગવાઈઓ છે? તો કે જે કંપનીઓની ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ કે તેથી વધુ હોય તેમ, એટલે કે એવી કંપનીઓએ સેક્રેટરીની નિમણૂક કરવી કાયદા મુજબ ફરજિયાત છે. હવે ભરપાઈ થયેલી મૂડી કોને કહેવાય? ભરપાઈ થયેલી શેર મૂડી એટલે કંપનીની શરૂઆતની શેર મૂડી. જ્યારે કંપનીની સ્થાપના થઈ હોય, નવી કંપનીની રચના થઈ હોય અને એ વખતે શેર બહાર પાડી અને જાહેર જનતા પાસેથી જે નાણાં મેળવ્યા હોય એને કહેવાય છે કંપનીની કુલ ભરપાઈ થયેલી શેર મૂડી અથવા તો ભરપાઈ થયેલી મૂડી. એમાં પણ અહીંયા મર્યાદા આપી છે આપણને કે એવી કંપનીઓ કે જેની આવી ભરપાઈ થયેલી શેર મૂડી, એટલે કે સાદી અને સામાન્ય ભાષામાં આપણે કહીએ તો શરૂઆતની શેર મૂડી, બરાબર, ભરપાઈ થયેલી શેર મૂડી 5 કરોડ અથવા તો એનાથી વધારે હોય તો એવી કંપનીઓ માટે જ પૂર્ણ સમયના કંપની સેક્રેટરીની નિમણૂક કરવી એ કાયદા મુજબ ફરજિયાત છે. એટલે કે 5 કરોડથી ઓછી મૂડી ધરાવતી કંપનીઓ હોય તો એના માટે સેક્રેટરી નિમવો ફરજિયાત નથી. પણ ભારતીય કંપની ધારા 2013 ની જોગવાઈ મુજબ, એટલે કે નવા કંપની ધારામાં દર્શાવ્યા પ્રમાણે જે કંપનીઓની ભરપાઈ થયેલી શેર મૂડી એ ₹5 કરોડ અથવા તો એનાથી વધારે છે એ લોકોએ ફરજિયાત પૂર્ણ સમયનો કંપની સેક્રેટરી નિમવો જોઈએ. એ કાયદા મુજબ અનિવાર્ય છે, કંપની ધારા મુજબ ફરજિયાત છે. અને જો 5 કરોડથી વધારેની ભરપાઈ થયેલી મૂડી હોય અને સેક્રેટરી ન નિમવામાં આવે
તો એને કંપની ધારાનો ભંગ ગણવામાં આવે છે, ભારતીય કંપની ધારા 2013 નું ઉલ્લંઘન માનવામાં આવે છે. ત્યાર પછી કંપની સ્વરૂપમાં સેક્રેટરીનું સ્થાન ખૂબ જ મહત્વનું છે, કારણ કે ભારતીય કંપની ધારા મુજબ કંપની એક કૃત્રિમ વ્યક્તિ છે અને કૃત્રિમ વ્યક્તિ તરીકેનો વિશિષ્ટ સ્થાન અને દરજ્જો ધરાવે છે અને કંપનીનું સંચાલન એ સંચાલક મંડળ દ્વારા થાય છે. તો સંચાલક મંડળના બધા જ સભ્યો તમામ કાયદાકીય જોગવાઈઓથી અને નીતિ નિયમોથી પરિચિત હોતા નથી. તેથી કંપનીનો વહીવટ સરળ અને કાર્યક્ષમ રીતે થાય તે માટે સંચાલક મંડળ દ્વારા એક સક્ષમ, એક નિષ્ણાંત, એક બાહ્વસ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે અને એ વ્યક્તિ એટલે જ આપણો કંપની સેક્રેટરી. બરાબર. જો ભારતીય કંપની ધારા 2013 મુજબ ભારતની દરેક કંપની કૃત્રિમ વ્યક્તિ તરીકેનો વિશિષ્ટ સ્થાન અને દરજ્જો ધરાવે છે. આ ઉપરાંત માલિકી અને સંચાલનમાં વિવિધતા છે. કંપનીમાં માલિકો શેરધારકો છે અને સંચાલન કરે છે કંપનીનું સંચાલક મંડળ. બરાબર. આટલા પોઈન્ટ આપણે અગાઉ ભણી ગયા છીએ. બરાબર કે ભારતના નવા કંપની ધારા અનુસાર કે ભારતીય કંપની ધારા 2013 અનુસાર ભારતમાં નવી શરૂ થતી અને જૂની અસ્તિત્વમાં રહેલી તમામ કંપનીઓ એક પ્રકારે કૃત્રિમ વ્યક્તિ છે. બરાબર. ભારતના કાયદાએ ભારતની દરેક કંપનીઓને એક વિશિષ્ટ સ્થાન અને વિશિષ્ટ દરજ્જો આપ્યો છે. શેનું વિશિષ્ટ સ્થાન અને શેનો વિશિષ્ટ દરજ્જો? તો કે કૃત્રિમ વ્યક્તિ તરીકે. બરાબર. ભારતની દરેક કંપની પછી ચાહે એ નવી સ્થપાયેલી હોય તોય ભલે, વર્ષો વર્ષથી અસ્તિત્વમાં હોય અને વર્તમાનમાં ચાલી રહેલી હોય તો પણ ભલે, અને ખાનગી કંપની હોય કે જાહેર કંપની હોય કે શેર મૂડીથી મર્યાદિત કંપની હોય કે બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય કે એકલ વ્યક્તિ કંપની હોય. કંપનીના ઘણા બધા પ્રકારો અને પેટા પ્રકારો છે. બરાબર. તો આમાંથી કોઈ પણ પ્રકારની, કોઈ પણ સ્વરૂપની કંપની હોય, ભારતના કાયદા દ્વારા એટલે કે ભારતના કંપની ધારા 2013 અનુસાર, ભારતના નવા કંપની ધારા મુજબ એ દરેક કંપનીઓને એક કૃત્રિમ વ્યક્તિ તરીકે, એક માનવ સર્જિત વ્યક્તિ તરીકેનો વિશિષ્ટ સ્થાન અને વિશિષ્ટ દરજ્જો મળેલો છે. આ ઉપરાંત આપણે વિડિયો લેક્ચરના આગળના સેશનમાં પણ મળી ગયા કે કંપનીના માલિકી અને સંચાલનમાં વિવિધતા જોવા મળે છે. ધંધાના બીજા સ્વરૂપો છે એમાં માલિકો અને સંચાલકો અલગ અલગ નથી, બંને એક જ છે. ભાગીદારી પેઢી જોઈ લઈએ આપણે, કે વ્યક્તિગત માલિકીની એકાંકી વેપારીની પેઢી જોઈએ. તો દરેકમાં શું છે? તો કે જે વ્યક્તિ એનો માલિક છે એ જ એનું રોજબરોજનું સંચાલન કરે છે. એટલે કે માલિક અને સંચાલક બંને એક જ છે. જ્યારે કંપની સ્વરૂપમાં અહીંયા પણ ડિફરન્સ ઉદ્ભવે છે. કંપની સ્વરૂપમાં અહીંયા પણ ભેદ પડે છે. કઈ રીતનો ભેદ પડે છે? તો કે કંપની સ્વરૂપના માલિકી અને સંચાલન બંને અલગ અલગ છે. જે માલિકો છે એ સંચાલન કરતા નથી અને જેઓ રોજબરોજનું સંચાલન કરે છે, રોજબરોજ કંપનીનો વહીવટ કરે છે, એ લોકો માલિક ગણાતા નથી. કેવી રીતે? તો આપણે અગાઉ ભણ્યા એ રીતે કંપનીના ખરા અર્થમાં માલિકો કોણ છે? તો કે એના શેર ખરીદનાર શેરધારકો, એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરો. બરાબર. ખરા અર્થમાં કંપનીના સાચા માલિકો ગણાય છે. બરાબર. શેરધારકો એ જ કંપનીના માલિકો છે, પરંતુ વિશાળ સંખ્યામાં હોવાને લીધે, આ ઉપરાંત ભારતના અને વિદેશોના છૂટાછવાયા વિસ્તારોમાં વસવાટ કરતા હોવાને લીધે એક સાથે એક સમયે ભેગા મળી અને કંપનીનું સ્વતંત્ર રીતે સંચાલન કરી શકતા નથી.
શેરધારકોની આ મર્યાદા છે એટલે તેઓ માલિકો હોવા છતાંય એ કંપનીનું સંચાલન કરી શકતા નથી. બરાબર. બાકી ખરા અર્થમાં માલિકો તો શેરધારકો જ છે, કારણ કે તેઓ પોતાના નાણાં રોકી પોતાનું મૂડી રોકાણ કરી અને કંપનીના શેર ખરીદે છે. એટલે ખરા અર્થમાં કંપનીના સાચા માલિકો ઇક્વિટી શેરધારકો છે, પણ એમની આ મર્યાદાઓને કારણે તેઓ પોતાનામાંથી અમુકને ચૂંટી કાઢી અને સંચાલક મંડળની નિમણૂક કરે છે અને આ સંચાલક મંડળ ત્યારબાદ કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળે છે. બરાબર. એટલે સંચાલક મંડળ વહીવટ કરે છે, શેરધારકો માંથી જ નિમાય છે, શેરધારકો માંથી જ ચૂંટાય છે. કંપનીનો દરેક સંચાલક એ પહેલા તો શેરધારક જ હોવાનો. બરાબર. તો એ સંચાલક મંડળ કંપનીનો રોજબરોજનો વહીવટ કરે છે, પણ તેઓ માલિકો ગણાતા નથી અને જે ખરા અર્થમાં માલિકો છે શેરધારકો એ લોકો સંચાલન કરી શકતા નથી. બરાબર છે. એટલે કંપનીના માલિકી અને સંચાલનમાં વિવિધતા જોવા મળે છે. હવે વાત આવી સંચાલક મંડળ, કે સંચાલક મંડળ કંપનીનો રોજબરોજનો વહીવટ કરતું હોવા છતાં એવું બને કે શેરધારકોમાંથી જે 5 કે 8 કે 10 સંચાલક મંડળના સભ્યો ચૂંટાણા, એ દરેકે દરેક સંચાલકોની પણ મર્યાદા છે કે દરેક સંચાલકો કંપની ધારાથી જાણકાર હોતા નથી. દરેક સંચાલકો એ કાયદાથી પરિચિત હોતા નથી, કાયદાની તમામ બાબતોની એમને જાણકારી હોતી નથી. એટલે એ લોકો પણ રોજે રોજ કાયદાની જોગવાઈઓ મુજબ કંપનીનો વહીવટ અને સંચાલન કરવા માટે અસમર્થ હોય છે. દાખલા તરીકે કંપનીના 10 સંચાલકો ચૂંટાણા શેરધારકોમાંથી, તો એ 10 કંપની ધારા 2013 ને જાણતા હોતા નથી. બરાબર. એ 10 કાયદાની જોગવાઈઓથી પરિચિત હોતા નથી. તો એટલા માટે 10 ને એક એવા વ્યક્તિની જરૂર પડશે કે જે કાયદાનો જાણકાર હોય, કંપની ધારાને સારી રીતે સમજી શકતો હોય, ભારતના કંપની ધારા 2013 નો એને અભ્યાસ કરેલો હોય અને એ રીતે સુચારુ રીતે, સરળ રીતે, સારી રીતે કંપનીનો વહીવટ ચલાવી શકે એવા સંચાલક મંડળને પણ એક એવા નિષ્ણાંત વ્યક્તિની જરૂર પડે છે અને એ વ્યક્તિ એટલે આપણા કંપની સેક્રેટરી. તો જુઓ તમે અહીંયા આખી સાંકળ કઈ રીતે થાય છે. બરાબર. તો સૌથી પહેલા શેરધારકો જે માલિકો છે, બરાબર, એ લોકો ચૂંટશે સંચાલકો કે જેઓ કંપનીનો રોજબરોજનો વહીવટ અને સંચાલન કરે છે. હવે એ લોકો પણ પૂરેપૂરા કાયદાથી પરિચિત ન હોવાથી એ લોકો એ કંપની સેક્રેટરીની નિમણૂક કરે છે અને આ કંપની સેક્રેટરીનું સ્થાન એ કંપનીમાં ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ મહત્વનું છે. કંપની સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે અને સેક્રેટરી પાસે તેની કોઈ આગવી, વિશેષ કે સ્વતંત્ર સત્તા હોતી નથી. તેને સંચાલક મંડળના આદેશ અનુસાર અને સંચાલક મંડળના નિયંત્રણમાં રહીને જ કાર્ય કરવાનું હોય છે. તે પોતાની રીતે કોઈ સ્વતંત્ર નિર્ણયો લઈ શકતો નથી. એટલે કે કંપની સેક્રેટરી એ આખરે તો કંપનીનો પગારદાર કર્મચારી જ ગણાય છે. કઈ રીતે જુઓ. ભારતીય કંપની ધારા 2013 માં સ્પષ્ટ જણાવ્યું છે. ભારતીય કંપની ધારા 2013 માં સ્પષ્ટ જોગવાઈ છે કે કંપની સેક્રેટરીની નિમણૂક કોણ કરે છે? સંચાલક મંડળ કરે છે. કંપનીનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે કે કંપનીનું સંચાલક મંડળ એ કંપની સેક્રેટરીની નિમણૂક કરે છે. પરંતુ સેક્રેટરી પાસે પોતાની કોઈ આગવી, સ્વતંત્ર કે વિશેષ સત્તાઓ નથી.
તે પોતાની રીતે કોઈ સ્વતંત્ર નિર્ણયો લઈ શકતો નથી. તેથી કહી શકાય કે કંપની સેક્રેટરી એ કંપનીનો એક પગારદાર કર્મચારી જ છે. અહીંયા આપણે એક શબ્દ ઉપર ખાસ ભાર મૂકીશું, પગારદાર કર્મચારી. કારણ કે કંપની સેક્રેટરીની નિમણૂક એ કંપનીના સંચાલક મંડળ દ્વારા થાય છે. કંપનીનું શેરધારકોમાંથી ચૂંટાયેલું, શેરધારકોમાંથી નિમાયેલું જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે, એટલે કે કંપનીનું જે સંચાલક મંડળ છે એ જ સેક્રેટરીની નિમણૂક કરે છે. એ સેક્રેટરીની કોઈ ચૂંટણી થતી નથી, બરાબર? એને લેવામાં આવે છે, નિમણૂક કરવામાં આવે છે એક કર્મચારી તરીકે. બીજું અહીંયા એ બાબત આપણને દર્શાવી છે કાયદા મુજબ કે સેક્રેટરી પાસેની પોતાની કોઈ આગવી વિશેષ કે સ્વતંત્ર સત્તા નથી. બરાબર? જેમ શેરધારકોને નિર્ણયો લેવાની સ્વતંત્ર સત્તા છે, સંચાલક મંડળને પણ નિર્ણયો લેવાની સ્વતંત્ર સત્તા છે કાયદા મુજબ, એ રીતે સેક્રેટરી પાસે સ્વતંત્ર રીતે નિર્ણયો લેવાની કોઈ સત્તા હોતી નથી. સેક્રેટરીને સત્તા આપવામાં આવે છે સંચાલકો તરફથી, કારણ કે સેક્રેટરીના ઉપરી અધિકારીઓ છે સંચાલકો. એટલે સંચાલક મંડળ તરફથી સેક્રેટરીને સત્તાઓ આપવામાં આવે છે, અને જેટલી સત્તાઓ સેક્રેટરીને આપવામાં આવે સંચાલકો તરફથી, હંમેશા એ સત્તાની મર્યાદામાં રહીને જ, હંમેશા એ સત્તા ને પાર ન કરે એ રીતે જ સંચાલક મંડળના આદેશ અનુસાર જ, સંચાલક મંડળના અંકુશ અને નિયંત્રણમાં રહીને જ સેક્રેટરીએ કાર્ય કરવાનું હોય છે. સેક્રેટરી પોતાની રીતે કોઈ સ્વતંત્ર નિર્ણયો લઈ શકતો નથી. ભલે કંપનીમાં એનું સ્થાન મહત્વનું, પણ એને કોઈ વિશિષ્ટ સત્તા આપવામાં આવી નથી. બરાબર? તો એટલે કહી શકાય કે આખરે તો બીજા બધા કર્મચારીઓની જેમ જ સેક્રેટરી એ પણ કંપનીનો એક પગારદાર કર્મચારી જ છે. બરાબર? હવે ભારતીય કંપની ધારામાં કંપનીની સંચાલનની સત્તાઓને આધારે કંપની સેક્રેટરીના નીચે મુજબ બે મુખ્ય પેટા પ્રકારો પાડવામાં આવ્યા છે. ભારતીય કંપની ધારા 2013 માં કંપનીના સંચાલનની સત્તાઓને આધારે, બરાબર, કંપનીનું સંચાલન અને વહીવટ કરવાની આપવામાં આવેલી સત્તાઓને આધારે કંપની સેક્રેટરીના બે પેટા પ્રકારો વર્ણવ્યા છે. એમાંથી પહેલો પેટા પ્રકાર છે સામાન્ય સેક્રેટરી અને બીજો પેટા પ્રકાર છે વહીવટી સેક્રેટરી. મુખ્ય પ્રકાર કંપની સેક્રેટરી અને એના બે પેટા પ્રકારો અહીંયા આપણે દર્શાવ્યા છે, સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી. એમાં સૌથી પહેલા વાત કરીશું આપણે સામાન્ય સેક્રેટરી વિશે. પહેલો પેટા પ્રકાર કંપની સેક્રેટરીનો અહીંયા સામાન્ય સેક્રેટરી. હવે કોને કહેવાય સામાન્ય સેક્રેટરી? તો જુઓ, ભારતીય કંપની ધારા 2013 માં સામાન્ય સેક્રેટરીની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવેલી નથી, પરંતુ તેના અમુક નીચે મુજબના કાર્યો દર્શાવવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને સ્પષ્ટતા કરી છે કે ભારતના કાયદાની અંદર, ભારતીય કંપની ધારા 2013 ની અંદર સામાન્ય સેક્રેટરી કોને કહેવાય એની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવેલી નથી. ભારતના કાયદામાં સામાન્ય સેક્રેટરીના માત્ર કાર્યો જ દર્શાવ્યા છે. એની ડેફિનેશન
એટલે કે એની વ્યાખ્યા વિશેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, કોઈ સ્પષ્ટતા જ કરી નથી. એના કાર્યોને આધારે એના ભાગ પાડ્યા છે. એને કરવાની થતી કામગીરીને આધારે કોને સામાન્ય સેક્રેટરી કહેવો અને કોને વહીવટી સેક્રેટરી કહેવો એનો ભેદ પાડ્યો છે. બરાબર. તો સામાન્ય સેક્રેટરીની કોઈ વ્યાખ્યા નથી, એનો કોઈ કાયદા મુજબનો અર્થ નથી. માત્ર ને માત્ર એના કેટલાક કાર્યો દર્શાવ્યા છે અને એ કાર્યો કરતો હોય એવો વ્યક્તિ એટલે કંપનીનો સામાન્ય સેક્રેટરી. હવે કયા કયા કાર્યો આપ્યા છે? તેના મુખ્ય 6 કાર્યો દર્શાવ્યા છે. નંબર 1, કંપની વતી પત્ર વ્યવહાર કરવો. કંપની વતી પત્ર વ્યવહાર કરવો. બીજું કાર્ય, સંચાલકોના આદેશ અનુસાર કંપની માટે શેર અને ડિબેન્ચર બહાર પાડવા. લ્યો, બરાબર. કુલ ટોટલ સામાન્ય સેક્રેટરીના 6 કાર્યો આપણને દર્શાવ્યા છે કાયદાની અંદર કે આ 6 પ્રકારની કામગીરી કરતો હોય એવા વ્યક્તિને સામાન્ય સેક્રેટરી ગણવામાં આવે છે. એમાં પહેલું કાર્ય છે સામાન્ય સેક્રેટરીનું કે કંપની વતી પત્ર વ્યવહાર કરવો. કંપનીમાંથી અન્ય પક્ષકારોને જેવા કે લેણદારોને, બેંકને, શેરધારકોને, કંપનીના કર્મચારીઓને, ડિબેન્ચર ધારકોને જે કોઈ પણ પત્રો મોકલવાના થતા હોય એ મોકલે અને અન્ય પક્ષકારો તરફથી એટલે કે અદાલત તરફથી, વકીલો તરફથી, કંપનીના લેણદારો તરફથી, સરકાર અથવા તો અન્ય પક્ષકારો તરફથી જે કોઈ પત્રો આવે એને રિસીવ કરવા, આ પત્રોની લેવડ દેવડનું કાર્ય કરતો હોય એ વ્યક્તિ સામાન્ય સેક્રેટરી ગણાય છે. એટલે કે કંપની વતી પત્રો મોકલવા અને મેળવવા. બરાબર. કંપની વતી પત્ર વ્યવહાર કરવાનું કાર્ય એ સામાન્ય સેક્રેટરીનું ગણાય છે. બીજું કાર્ય છે સામાન્ય સેક્રેટરીનું કે સંચાલકોના આદેશ અનુસાર કંપની માટે શેર અને ડિબેન્ચર બહાર પાડવા. બરાબર. આપણે હમણાં જ ભણ્યા કે કંપની સેક્રેટરી એ આખરે તો કંપનીનો એક પગારદાર કર્મચારી ગણાય છે. બરાબર. છેવટે તો અન્ય કર્મચારીઓની જેમ જ, બરાબર, બીજા બધા કર્મચારીઓની જેમ જ કંપની સેક્રેટરી એ પણ એ કંપનીનો એક પગારદાર કર્મચારી ગણાય છે. એની પાસે પોતાની કોઈ આગવી, સ્વતંત્ર કે વિશેષ સત્તાઓ નથી. બરાબર. પોતે પોતાની રીતે એટલે કે સ્વતંત્ર રીતે વર્તી શકતો નથી. હંમેશા તેને સંચાલક મંડળના આદેશ અનુસાર અને સંચાલક મંડળના અંકુશ તેમજ નિયંત્રણમાં રહીને જ કાર્ય કરવાનું હોય છે. તો સામાન્ય સેક્રેટરીનું એ કામ છે, સામાન્ય સેક્રેટરીની એ કામગીરી છે કે જ્યારે કંપનીને મૂડીની જરૂરિયાત ઉદ્ભવે ત્યારે, જ્યારે કંપની માટે નાણાં મેળવવાના હોય ત્યારે, જ્યારે સંચાલકોનો આદેશ થાય ત્યારે એ કંપની માટે મૂડી મેળવવા, કંપની માટે નાણાં મેળવવા, જાહેર જનતા માટે શેર કે ડિબેન્ચર બહાર પાડવાના હોય તો એ શેર કે ડિબેન્ચર બહાર પાડવાનું સંપૂર્ણ કાર્ય, એ શેર કે ડિબેન્ચર બહાર પાડવાની સંપૂર્ણ વિધિ એ કંપની સેક્રેટરી પૂર્ણ કરે છે અને એ કાર્ય સામાન્ય સેક્રેટરીનું ગણાય છે. ત્રીજું કાર્ય સામાન્ય સેક્રેટરીનું કે કંપની વતી અને સંચાલક મંડળની સૂચના મુજબ શેર જપ્તી, શેર વહેંચણી અને શેર ફેરબદલીના કાર્યો કરવા. ત્યારબાદ કંપનીના સભ્યોને
સભા અંગેની નોટિસ આપી એજન્ડા તૈયાર કરવો તેમજ મિનિટ્સની નોંધ રાખવી। જો ત્રીજું અને ચોથું કાર્ય સામાન્ય સેક્રેટરીનું તો કે કંપની વતી અને સંચાલક મંડળની સૂચના મુજબ સંચાલક મંડળના આદેશ અનુસાર શેરની ફેરબદલી એટલે કે શેરનું ખરીદ વેચાણ, ફેરબદલી એટલે ખરીદ વેચાણ, લેવડ દેવડ, વિનિમય, બરાબર। તો એ શેર ફેરબદલીનું કાર્ય પણ સેક્રેટરી કરે છે। કયો? સામાન્ય સેક્રેટરી। આ ઉપરાંત સંચાલક મંડળ જ્યારે આદેશ આપે ત્યારે કોઈ શેરધારક શેર પરના નાણાં ન ભરે એટલે કે શેર ઉપર ચૂકવવાનો થતો હપ્તો કંપનીને ન ચૂકવે તો એ શેર હપ્તા ન ભરનાર શેરધારકોના શેર જપ્ત કરવાનું એટલે કે શેર જપ્તીનું કાર્ય પણ સામાન્ય સેક્રેટરી કરે છે। અને જાહેર જનતાને શેર વેચવાનું, શેર વહેંચણીનું કાર્ય પણ એ કંપની વતી અને સંચાલક મંડળની સૂચના અનુસાર, સંચાલક મંડળના આદેશ અનુસાર એ સામાન્ય સેક્રેટરીએ કરવાનું થાય છે। ત્યાર પછી કંપનીમાં જ્યારે પણ એના શેરધારકોની કે ડિબેન્ચર ધારકોની કે લેણદારોની કે કર્મચારીઓની સભા હોય, મીટિંગ હોય તો એ સભાની નોટિસ મોકલવાનું કાર્ય સામાન્ય સેક્રેટરીનું છે। એ સભામાં કઈ કઈ કામગીરી થશે એનો એજન્ડા એટલે કે સભાની કાર્યસૂચિ તૈયાર કરવાનું કાર્ય પણ કંપની સેક્રેટરીનું છે અને એમાં પણ સામાન્ય સેક્રેટરીનું। અને સભા પૂર્ણ થઈ ગયા બાદ એ સભામાં થયેલી કામગીરીની નોંધ રાખવી, એ સભા નોંધ જેને ઇંગ્લિશમાં કહેવાય મિનિટ્સ, એ મિનિટ્સ લખવાનું કાર્ય પણ એ સામાન્ય સેક્રેટરી કરે છે। તો આટલા જે કાર્યો કરતો હોય એ વ્યક્તિ કંપનીનો સામાન્ય સેક્રેટરી ગણાય છે। હજી પણ બે કાર્યો છે સામાન્ય સેક્રેટરીના, આપણે જોઈએ પોઈન્ટ નંબર 5 અને 6। પાંચમું કાર્ય સામાન્ય સેક્રેટરીમાં કે કંપની ધારા મુજબ જરૂરી પત્રકો, દસ્તાવેજો, રજિસ્ટરો તૈયાર કરવા, સાચવવા અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા। અને છઠ્ઠું કાર્ય ડિવિડન્ડની વહેંચણી કરવી। તો કંપની ધારા 2013 મુજબ, ભારતના કંપની કાયદા 2013 મુજબ કંપનીના જે કંઈ પણ રજિસ્ટર પત્રકો જેવા કે શેરધારકોનું રજિસ્ટર, ડિબેન્ચર ધારકોનું રજિસ્ટર, કંપનીના કર્મચારીઓનું રજિસ્ટર, લેણદારો વિશેની વિગતો દર્શાવતું રજિસ્ટર કે પત્રક, એ કંપનીના જેટલા પણ રજિસ્ટર કે પત્રકો તૈયાર કરવાના થાય છે। આ ઉપરાંત કંપનીના અગત્યના અને મહત્વના જરૂરી દસ્તાવેજો જેવા કે આવેદન પત્ર, નિયમન પત્ર, વિજ્ઞાપન પત્ર, આ જેટલા પણ અગત્યના અને મહત્વના દસ્તાવેજો તૈયાર કરવાના થાય છે એ તમામ દસ્તાવેજો, પત્રકો અને રજિસ્ટરો તૈયાર કરવાનું કાર્ય સામાન્ય સેક્રેટરીનું છે। તૈયાર કર્યા પછી એને વર્ષો સુધી સાચવી રાખવાનું અને જાળવી રાખવાનું કાર્ય પણ એ સામાન્ય સેક્રેટરી કરે છે। અને કાયદાની જોગવાઈઓ મુજબ એને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાનું કાર્ય પણ એ સામાન્ય સેક્રેટરી કરે છે। ત્યાર પછી સામાન્ય સેક્રેટરીનું છઠ્ઠું કાર્ય એ ડિવિડન્ડની વહેંચણી કરવી।
હવે અહીંયા નવો શબ્દ છે ડિવિડન્ડ. બરાબર, અગાઉના લેક્ચરમાં પણ આપણે વાત કરેલી છે કે ઘણા બધા શબ્દો એ આ એસપી વિભાગની અંદર એક કાયદાકીય શબ્દો છે, વિશિષ્ટ શબ્દ પ્રયોગો છે અને વિશિષ્ટ વાક્ય પ્રયોગો પણ છે કે જે ભારતીય કંપની ધારા 2013 માં દર્શાવ્યા છે. બરાબર, પ્રથમ ચેપ્ટર જ છે એસપી નું, એમાં હાલ પૂરતું એ શબ્દો આપણને સમજણમાં નહીં આવે પણ માત્ર યાદ રાખવાના છે. બરાબર, આગળ ઉપર જેમ જેમ અભ્યાસમાં આગળ વધતા જશું એમ દરેક શબ્દો સમજાતા જશે. બરાબર, તો શેર ધારકોને શેરમાં રોકેલી મૂડી પર કંપની જે નાણાકીય વળતર આપે એને ડિવિડન્ડ કહેવાય છે. બરાબર, અહીંયા આપણે પહેલા ડિવિડન્ડનો અર્થ સમજીએ કે જેમ આપણે બેંકમાં એફડી મૂકી હોય, બરાબર, બેંકમાં મૂડી રોકાણ કર્યું હોય, કોઈ પણ બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકી હોય અને બેંક એના ઉપર મહિને કે 3 મહિને કે વર્ષના અંતે જે વ્યાજ આપે તો એફડી પરનું વ્યાજ છે. એ રીતે લોકોએ, જાહેર જનતાએ, પ્રજાએ કંપનીના જે શેર ખરીદ્યા હોય, શેરમાં જે નાણાં રોક્યા હોય, શેરમાં જે મૂડીરોકાણ કર્યું હોય એના ઉપર કંપની વર્ષના અંતે, આખરમાં, છેલ્લે જ્યારે નાણાકીય વર્ષ પૂરું થાય ત્યારે નક્કી કરેલું આર્થિક વળતર ચૂકવે છે, એટલે કે નક્કી કરેલા નાણાં ચૂકવે છે, એને કહેવાય ડિવિડન્ડ. બરાબર, તો ડિવિડન્ડ ની વહેંચણી કરવાનું કાર્ય પણ સામાન્ય સેક્રેટરી બજાવે છે. તો આ કંપની સેક્રેટરીની અંદર પહેલો પેટા પ્રકાર આપણે સામાન્ય સેક્રેટરીનો પૂરો કર્યો. હવે આપણે જોવાનું છે વહીવટી સેક્રેટરી વિશે. આ ચેપ્ટરનું વિડિયો લેક્ચરનું 6થું સેશન ચાલી રહ્યું છે. સેક્રેટરીનો અર્થ આપણે જુદી જુદી રીતે સમજી ગયા છીએ. બરાબર, ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ, સામાન્ય અર્થ મુજબ અને ભારતીય કંપની ધારા 2013 મુજબ. અત્યારે આપણે અભ્યાસ કરીએ છીએ સેક્રેટરીના પ્રકારોનો, અને પ્રકારોની અંદર પણ ત્રીજો મુખ્ય પ્રકાર કંપની સેક્રેટરી જે આપણા અભ્યાસ માટે વિશેષ મહત્વનો છે કે 5 કરોડ કે એનાથી વધારે, રૂપિયા 5 કરોડ કે તેનાથી વધારેની ભરપાઈ થયેલી મૂડી ધરાવતી કંપનીઓએ સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. બરાબર, હવે કંપની સેક્રેટરીનો બીજો પેટા પ્રકાર વહીવટી સેક્રેટરી. વહીવટી સેક્રેટરી કોને કહેવાય અને એના કાર્યો શું? તો કે જો ભારતીય કંપની ધારામાં વહીવટી સેક્રેટરીની પણ કોઈ સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવેલી નથી, પરંતુ વહીવટી સેક્રેટરી પોતાના કાર્યો દ્વારા કંપની અને તેના સંચાલક મંડળ વચ્ચે કડીરૂપ અને મહત્વની ભૂમિકા ભજવે છે અને વહીવટી સેક્રેટરીના કામોને નીચે મુજબ વર્ણવી શકાય. ત્યારબાદ એના પણ 5 કાર્યો આપેલા છે કે વહીવટી સેક્રેટરીની અંદર પણ કંપની ધારા 2013 માં તેની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી, પરંતુ તે પોતાના કાર્યો દ્વારા કંપની અને સંચાલક મંડળ વચ્ચે કડીરૂપ મહત્વની ભૂમિકા ભજવે છે. તો જેમ ભારતીય કંપની ધારા 2013 ની અંદર, ભારતના નવા કંપની ધારાની અંદર સામાન્ય સેક્રેટરીની કોઈ વ્યાખ્યા નથી આપી, એમ વહીવટી સેક્રેટરી વિશે પણ કોઈ સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવેલી નથી. વહીવટી સેક્રેટરી કોને ગણવો એની પણ કોઈ વ્યાખ્યા કે અર્થ એ કંપની ધારા 2013 માં નથી. પણ વહીવટી સેક્રેટરીની બાબતમાં એક સ્પષ્ટતા કરી દીધી છે કે વહીવટી સેક્રેટરી એવા કાર્યો કરે છે,
વહીવટી સેક્રેટરી કંપનીની અંદર એવી કામગીરી કરે છે, એવી એટલે કેવી, તો કે કંપની અને સંચાલક મંડળ વચ્ચે કડીરૂપ મહત્વની ભૂમિકા ભજવે છે. કંપની અને સંચાલક મંડળને પરસ્પર એકબીજા સાથે સાંકળે છે, જોડે છે. બરાબર? કંપની અને એના સંચાલક મંડળને જોડતી કડી સમાન છે. કંપની અને સંચાલકોને જોડતી સાંકળ સમાન છે વહીવટી સેક્રેટરી, કે વહીવટી સેક્રેટરી એવા કાર્યો કરે છે કે જેના દ્વારા તે કંપની અને સંચાલક મંડળને જોડતી સાંકળ સમાન ગણાય છે. બરાબર? એટલે એ વહીવટી સેક્રેટરીના કાર્યો એ સામાન્ય સેક્રેટરી કરતા મહત્વના છે, વધારે અગત્યના છે. તો વહીવટી સેક્રેટરીના પણ આપણને કાર્યો દર્શાવ્યા છે. એના 5 કાર્યો છે. કયા કાર્યો છે? તો કે કર્મચારીઓની પસંદગી અને નિમણૂક કરવાનું કાર્ય, કર્મચારીઓની પસંદગી અને નિમણૂક કરવી, તેમજ કરારો કરવા. એ કામ વહીવટી સેક્રેટરીનું છે. બરાબર? હવે વહીવટી સેક્રેટરીના કાર્યો છે ને એ સામાન્ય સેક્રેટરી કરતા વિશેષ અગત્યના છે, વિશેષ મહત્વના છે. શું કામ? કારણ કે આપણે જોયું એ રીતે વહીવટી સેક્રેટરી એ કંપની અને સંચાલક મંડળને જોડતી કડી સમાન છે. કંપનીમાં જ્યારે પણ નવા કર્મચારીઓની ભરતી કરવાની થાય, નવા કર્મચારીઓની પસંદગી કરવાની થાય, તો એ નવા કર્મચારીઓની ભરતી, પસંદગી અને નિમણૂક કરવાનું કાર્ય વહીવટી સેક્રેટરી કરે છે. આ ઉપરાંત તે કર્મચારીઓના સાથે કરારો કે લખાણ કરવાનું કાર્ય પણ વહીવટી સેક્રેટરીનું છે. ત્યાર પછી વહીવટી સેક્રેટરીનું બીજું કાર્ય તો કે કંપની વતી તમામ પક્ષકારો સાથે વાટાઘાટો કરવી અને કરાર કરવા. કંપનીને જ્યારે જરૂર પડે ત્યારે તે જરૂરિયાત મુજબ, બરાબર, કંપનીના તમામ પક્ષકાર, કંપની સાથે જોડાયેલા કે કંપની સાથે સંકળાયેલા તમામ પક્ષકારો, કંપનીના કર્મચારીઓ કે લેણદારો કે દેવાદારો કે કંપનીની બેંક સાથે વાટાઘાટો કરવી એટલે કે વાતચીત કરવાનું કાર્ય વહીવટી સેક્રેટરી કરે છે. અને એમની સાથે કોઈ લખાણ કે કરાર કરવાના હોય તો એ કરારો કે લખાણો પણ એ વહીવટી સેક્રેટરી કરે છે. ત્યાર પછી કંપનીના હિસાબો પર દેખરેખ રાખવી, કંપનીના વર્ષને અંતે તૈયાર થતા વાર્ષિક હિસાબો જે છે, કંપનીનું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, એ હિસાબોમાં કોઈ ગોટાળો ન થાય, હિસાબોમાં કોઈ ગોલમાલ ન સર્જાય, એ હિસાબો નામાના નિયમો મુજબ અને કંપની ધારાની જોગવાઈઓ મુજબ તૈયાર થાય, એ રીતે કંપનીના હિસાબો ઉપર દેખરેખ રાખવાનું કાર્ય પણ એ વહીવટી સેક્રેટરી કરે છે. ત્યાર પછી સંચાલક મંડળને જરૂરી સલાહ સૂચનો, માર્ગદર્શન આપવું. વહીવટી સેક્રેટરીનું ચોથું મુખ્ય કાર્ય કે કંપનીના સંચાલક મંડળને પણ જરૂરી સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવા. અને નંબર 5, કંપનીના તમામ ખાતાઓ પર દેખરેખ રાખવી. કારણ કે આપણે આગળ પણ જોયું કે સંચાલક મંડળ કાયદાની તમામ જોગવાઈઓથી પરિચિત નથી, સંચાલક મંડળને કંપની ધારાની પૂરી ખબર નથી, એટલે જરૂર જણાય ત્યારે, જ્યાં જરૂર પડે ત્યાં કંપનીના વિકાસ માટે, કંપનીની પ્રગતિ માટે સંચાલક મંડળને પણ સલાહ સૂચન અને માર્ગદર્શન આપવાનું કાર્ય
એ વહીવટી સેક્રેટરી નિભાવે છે. વહીવટી સેક્રેટરીએ સંચાલક મંડળને એવી રીતે સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવાના છે કે જેથી કરી અને કંપની ધારાની તમામ જોગવાઈઓનું પાલન થાય, કંપની ધારાની તમામ જોગવાઈઓનો ક્યાંય ભંગ કે ઉલ્લંઘન ન થાય. તો જરૂર પડે ત્યારે કંપનીના સંચાલક મંડળને પણ જરૂરી સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવાનું કાર્ય એ વહીવટી સેક્રેટરી નિભાવે છે અને કંપનીના તમામ વિભાગો ઉપર, તમામ ખાતાઓ ઉપર એ દેખરેખ, નિયંત્રણ અને અંકુશ રાખવાનું કાર્ય પણ વહીવટી સેક્રેટરીનું છે. મોટી કંપની હોય, વિસ્તરેલી કંપની હોય કે જેનો વ્યાપ ખૂબ જ વધુ હોય, ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, કર્મચારી વિભાગ, નાણાકીય વિભાગ, આ રીતે કંપનીના જુદા જુદા વિભાગો છે, કંપનીના જુદા જુદા ખાતાઓના ભાગ પાડેલા છે. તો એ તમામ ખાતાઓ ઉપર દેખરેખ, નિયંત્રણ અને અંકુશ એટલે કે કંટ્રોલ જાળવવાનું કાર્ય એ વહીવટી સેક્રેટરી બજાવે છે. તો આ રીતે મુખ્ય પ્રકાર કંપની સેક્રેટરી કે જેમાં 5 કરોડથી વધારેની ભરપાઈ થયેલી મૂડી હોય એવી કંપનીઓ માટે જ કાયદા મુજબ ફરજિયાત, અને એના બંને પેટા પ્રકારો સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી વિશે આપણે વિડિયોના આ સેશનમાં અભ્યાસ કર્યો છે. હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે ચોથો પ્રકાર રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, ત્યારબાદ પાંચમો પ્રકાર વિભાગીય સેક્રેટરી અને છઠ્ઠો પ્રકાર વિવિધ મંડળોના સેક્રેટરી વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.